વલ્લભ સાખી. કાલે એક જણનો ફોન આવ્યો કે આના આપણે ચંદ્રાવલા કોના, એક મિનિટ, દયારામભાઈના ચંદ્રવલા. મેં તો બસ તમે કહો એટલે આ વલ્લભ સાખી ને વિરામ આપીએ, દયારામભાઈના ચંદ્રવલા લેશું. મતલબ સત્સંગથી જ ને બધાને આનંદ આવે એમાં હું રાજી. સાડત્રીસમી. ચતુરાઈ ચૂલ્હે પરો જ્ઞાનિકો યમ ખાવ, જાતન સો સેવા નહીં, સો જડ મૂલ સો જાવ. શ્રી વલ્લભ જડ મૂલ સો જાવ. ચતુરાઈ ચૂલે પડો, ચૂલામાં કઈ નાખીએ ને એટલે બળી જ જાય. ચતુરાઈ ભક્તિમાં જરૂર જ નથી. સીધો સાદો વૈષ્ણવ હોય ને, ભાભડ ભૂતળો, એ સેવા પહોંચતો હોય, એમાં કદાચ એને કઈ ચૂક બી થતી હોય તો ઠાકોરજી એ એના અપરાધ સામું નથી જોતા, એના ભાવ સામું જુએ છે. અને આમ સુઘડ ને બધું વ્યવસ્થિત ને, મારે તો મેચિંગ જ આમ કરવાનું, મારે તો આમ ને. કોક આવે ચતુરાઈ, જે કે કોઈ વૈષ્ણવને આપણે પ્રસાદ લેવાનું કીધું હોય, સૌરાષ્ટ્રમાં તો કે એવું ન બોલાય કે પ્રસાદ લેવા આવજો, એટલે સામગ્રી તરત છોવાઈ ગઈ. આવજો ને મારા ઘરે, મોટી મગનો મનોરથ છે. પછી ભલે ને 2 જ વૈષ્ણવ આવે કે 1200 આવે, મોટી મગનો મનોરથ એટલે પાછળ પ્રસાદ હોય જ. ઘણા તો મને ફોન કરીને કે એલા બેન આપણા ઘરે સત્સંગ કરવા આવવાનો, પાતળ ત્યાં લેવાની. પતી ગયું. એક બેન હમણાં મને હોલમાં કહેવાયો, 11 હતી ને, એ કે આપણા ઘરે સત્સંગ રાખવાનો છે. મેં તો બરાબર. અને આપણે પાતળ મંદિરથી મંગાવશું. મેં કેમ? એ કે ઠાકોરજી નથી બિરાજતા એટલે તમે પછી અમારા ઘરનું જ લ્યો જ નહીં ને. મેં તો કેમ ઠાકોરજી નહીં બિરાજતા, તમને કેટલા વર્ષ? તો કે 62. મેં ઘરમાં કેટલા જણા છે? હું ને મારા 2 દીકરા. તો મેં ઠાકોરજી કેમ નથી બિરાજતા? હું એકલી, સારું ખોટું હોય મારે એકલીને બધે જવાનું ને આવવાનું ને. પછી મેં કીધું તમારે પછી 3જી દીકરી હોત તો તમે ના કરત એનું, મૂંગી હોત, બેરી હોત. મને કે કરવું જ પડે ને. મેં તો અલા તમને 62 વર્ષ થયા તો ઠાકોરજી તમે નથી પુષ્ટ કરાવતા, તો તમે સત્સંગ કોનો કરાવશો? તમે પરણેલા તો છો નહીં, પરણેલા છો બ્રહ્મ સંબંધ લઈને, બરાબર? તમે સાસરે ગયા નથી. હવે તમે મને એમ કહો કે મારા વરના વખાણ કરવા આવજો, એટલે પણ તું ગઈ નથી તો હું તારા વરના વખાણ કરું કેવી રીતે? ઓળખતું તો છું નહીં. મને કે મારે પછી ગળા, મેં હા એ શબ્દ બરાબર તમારો, ગળા બંધણી. મેં તમારો દીકરો, એ કે 2 દીકરા સવારે વયા જાય, રાત્રે આવે. પછી મેં તમે શું કરો? મને કે એમ તો પછી પાઠ બાઠ બધું કરવું હોય, એટલે બેન પાઠ ને બધું. મેં તો સવાર સેવા પહોંચવામાં શું વાંધો છે? પછી મારે ક્યાંક ખોટકામ. મેં તો તમને આ બધાને સૂતક જ યાદ આવે, બીજું કાંઈ યાદ જ નહીં. મેં તો 12 મહિનામાં 15 મહિના સૂતક આવે છે. ચતુરાઈ આમાં કરાય જ નહીં. 62 ના થયા, ક્યારે આપણે લીલામાં જવાના મારા વાલા ખબર નથી. તો જે આપણો હાથ પકડીને લઈ જવાનો છે લીલામાં, એ ઘરમાં ના હોય. મને કે અમારે ત્યાં મંદિર છે, એમાં 8 અમની સેવા કરવા જાઓ. મેં એમાં મારી ના નથી, પણ તમે ત્યાં જઈને એમ કહેશો કે આ મારા ઠાકોરજી, બન કે આપણા તો નહીં જ ને. મેં તો અલા તો તમે સમજો છો કે આ બધાય ના છે, તો તમારા ક્યાં? ગોટે ચડી ગયા. વલ્લભે કૃપા કરી, 11 ગયા, આજ્ઞા લઈ આવ્યા, ઠાકોરજી પુષ્ટ થઈ ગયા. મન કે હવે મેં તો હવે આવવાનું, અને પાતળ મંદિરને નહીં લાવવાની, તમારે બનાવવાનું અને અમારે પ્રસાદ લેવાનો. મન કે પછી હું આટલું 15-20 જણનું બનાવું, 25નું સારું થાય. મેં કીધું અમે સારું નરશું તો હોટલમાં જ લઈ જાઓ અમને. તમારો ભાવ આરોપ આવીએ છે, મારા પૂરી શાક મસ્ત બનાવો. મને કે ના, એમ તો મને માનભોગ બહુ સરસ આવડે છે.
મેં તો ધરાવો અને અમને લેવડાવો. રાજી રાજીને રેડ થઈ ગયા. તો ચતુરાય ચૂલે પરો, જ્ઞાની કોઈ એમ ખાવ. રમેશભાઈ પરીખ હતા ને એની બાજુમાં એક જૈન વાણિયા રહેતા હતા. એટલે એને 16 ગ્રંથ રમેશભાઈ કરતા હશે, એમાંથી હાથમાં આવી ગયા. એટલે કે મને દો ને, એટલે કે લઈ જાઓ. અઠવાડિયામાં આવ્યા ને 16 ગ્રંથ મોઢે. એ કે રમેશભાઈ તમને મોઢે છે? કે ના. એ કે 16 મોઢે. એ ગયા એટલે રમેશભાઈ કે પસંદભાઈને મોઢે કરીને શું કામ છે તારા જ્ઞાનનું? તું ભાઈ બ્રહ્મ સંબંધ લેવાનો જ, ઠાકોરજી પુષ્ટ કરાવવાનો જ, તો એ જ્ઞાનમાં રહીચો પૈસો રહે. જા ચતુરાય ચૂલ્હે પરો, જ્ઞાની કોઈ એમ ખાવ. જાતન સો સેવા નહીં, સો જડ મૂલ સો જાઓ. વૃક્ષ આખો પતાવો લતાવો ફળ ફૂલ વિનાનું ઠૂઠું ઊભું હોય તો પછી બધા શું કે હવે આનામાં કાંઈ છે નહીં, આ મૂળમાંથી કાઢી નાખો ને બીજું વાવો. તો આ દેહ એવો જ છે. જો તમે સેવા ઠાકોરજીની નથી પહોંચતા તો તમે ઠૂઠું ઝાડ છો. પેલા અમે કોલેજમાં હતા ને ત્યારે કોઈ ગુજરી જાય ને એટલે અમે બધા નાના હોય એટલે બુદ્ધિ હોય જ નહીં. એટલે કોઈ એમ કે ને આપણે શ્રદ્ધાંજલિ દેવાની જ, તારે 5 મિનિટ બોલવાનું. તો એક છોકરો હતો આપણા ક્લાસમાં, એ તમે ઓળખો, નામ ન કહેવાય. એ મને કે જસાણી તાર છેલ્લે એમ કહેવાનું ઝાડ ગઈને જગ્યા થઈ કે. એટલે આવા નાના હોય ને તો અત્યારે મને વાક્ય સાચું લાગે છે. સેવા સ્મરણ સત્સંગ આપણે નથી કરતા તો ઝાડ આવું ઠૂઠું ગયું ને જગ્યા થઈ તો બીજું વવાશે અને એમાં ફળ ફૂલ ને બધું આવશે. તો જાત અને સો સેવા નહીં, સો જડ મૂલ સો જાઓ. મારા વાલા 84 લાખ યોની પછી આ માનવ દેહ મળ્યો અને એમાં વૈષ્ણવ બનાવ્યા. વૈષ્ણવ એટલે શું? ખાલી ઓલું બ્રહ્મ સંબંધ લઈને કંઠે પહેરવાની અને કોઈ પૂછે એટલે તરત અમે વૈષ્ણવ. આ વૈષ્ણવ નથી. સેવા સ્મરણ સત્સંગ કરો તો તમે ઠાકોરજીના કામના. બોલો દીકરો એકનો એક હોય, લગ્ન થાય ને 15 દિન જુદો થાય તો મા બાપને પ્રેમ આવે એના ઉપર? હાજા થાય, માંદા થાય, પાડોશી રિક્ષા કરી આવી દે, દવાખાને જાય, મનમાં શું થાય? પેટનો દીકરો છે તોય કાંઈ કામનો નથી. તો આપણા ઠાકોરજી, આપણે બ્રહ્મ સંબંધ લીધું ત્યારે આપણા માથે બિરાજવાનું સ્વરૂપ યમુના કિનારે પ્રગટ થયું ને રોજ રાહ જુએ અને આપણે ના પધરાવીએ. શું વિચારે? તમે નક્કી કરી લ્યો, મારે કાંઈ કહેવું નથી. બોલો વલ્લભાદ હરિરાય વાંગ મુક્તાવલી. અવતાર ચરિત્રમ યત પૂતના મારણાદિકમ પ્રાદુર્ભૂયમ સ્વયં કૃષ્ણ પુનઃ સર્વ ચકાર. પૂતનાને મારી નાખી તેમજ બીજા અસુરાદિકને માર્યા વગેરે જે અવતાર લીલા તે કૃષ્ણચંદ્રજીએ પોતે જ પ્રગટ થઈને બધી કરી. હવે આજ બધું વર્ણન આવશે એટલે એનું વિવરણ નથી કરતા. આ બધી લીલાઓ ઠાકોરજીએ 12 સ્વરૂપમાં કરી છે. પૂતનાને 6 દિવસના હતા. તૃણાવત જુઓ, સક્તાસુર જુઓ. ઠાકોરજીએ 12 સ્વરૂપે જ બધી લીલા કરી છે. તો આના દ્વારા પંચપર્વ વિદ્યા, અવિદ્યા એ આપણામાંથી દૂર કરવા માટે આ લીલા કરી છે. તદેવ રૂપિતમ સર્વતત્ર પ્રકરણો તમે કસ્યાશ્રિત્યુ પૂતનાયંત્યા ઇતિ સંદર્ભ ભક્ત. 10મ સ્કંદના ઉત્તમ તામસ ફલ પ્રકરણમાં કસ્યાશ્રિત પૂતના થયા, કોઈ પૂતના બની અને કૃષ્ણરૂપ બનેલી ગોપીને સ્તનપાન કરાવવા લાગી એ વગેરે ગ્રંથ સંદર્ભે કરી એ સમગ્ર અવતાર ચરિત્ર ત્યાં જ કહેવામાં આવ્યું છે. સ્પષ્ટ છે કે અહીં ગોપીજનોએ વિરહ દશામાં તન્મય બની કૃષ્ણ લીલા કરી બતાવી તે ભાવાત્મક છે. આમાં એક જ કેવું છે કે આપણે પુષ્ટિ માર્ગમાં ભાવનું જ મહત્વ છે.
એક કહેવત છે કાઠિયાવીના, મન વિનાનું મળવું ને ભી તારે ભળવું. તમે ઘણાને ઘરે જાઓ ને તો તમે ઘરે આવીને એમ કહો, બાપા આનો આવા ભાવ તો મેં ક્યાંય વૈષ્ણવમાં આવો જોયો નથી. બહુ ભાવિક વૈષ્ણવ. હવે આપણે સૌરાષ્ટ્રમાં ગયા બેઠકજીમાં, તો રાતના 12 વાગે કયા ગામમાં ઓલા આવ્યા હતા, ટ્રેક્ટર બગડ્યું હતું? હા, જુનાગઢમાં પ્રેરણા તીર્થમાં. 11:30 સુધી તો બધા મળવા આવે ને જાય ને. એટલે પછી મેં મિલનભાઈને કીધું કે હવે મને હું સૂઈ જાઉં છું, બહુ થાકી ગઈ, બહુ બોલી, હવે મને ઉઠાડવું. એ કે બેન હવે કોણ આવે, 12 વાગ્યા. હજી તો અંદર જઈને ગાઉન પહેર્યું ત્યાં ખખડાવ્યું. ઓલા ટ્રેક્ટર લઈને ગામડેથી, અને લીલા નાળિયેર કેટલા બધા, કેટલા જણા કે આખી બસ 4 નાળિયેર લીલા લઈને. હવે મેં તો કીધું ગાઉન પહેરી લીધું છે બાપા, વળી ક્યાં મારે? એ કે કાંઈ વાંધો નહીં. ગઈ તો બધા આમ આંખમાં પાણી આવી ગયા, બેન તમને અમે હેરાન કર્યા, પણ એક કાંઈક નાની વાત કરી દો ને. મારા વાલા રસ્તામાં ટ્રેક્ટર બગડ્યું, બહુ પ્રયત્ન કર્યો ધક્કા મારવાના, ટ્રેક્ટર હાલ્યું નહીં. તમારા શબ્દો યાદ આવ્યા કે વલ્લભને યાદ કરો તો વલ્લભ થકી પડે સર્વ સહેલું. ત્યાંથી એક ટ્રકવાળો નીકળો, એણે અમને સમજાવ્યું કે આ પેટ્રોલ તમે હમણાં પુરાવીને આવ્યા ને કે ડીઝલ ઓવરફ્લો થઈ ગયું છે, આમાં બીજું કાંઈ નથી. બેન કલાક બગડ્યો ને એટલે આવતા બહુ મોડું થયું. હવે 1:45 સુધી બેઠી રહી. ત્યાં ભાવના કામ કરી ગઈ, ત્યાં લીલા નાળિયેર કામ નથી કરી ગયા. ટ્રેક્ટરમાં આવવાવાળા બધા ખેડૂતો હતા, અમુક લોકો દાળિયા કરતા હતા. અને જે ઠાકોરજીની સાનુભાવના 2-3 જણાએ વાત કરી, અહીંયા ના કરાય, પ્રગટ કરે રસાય. ત્યારે મને થયું કે ચતુરાઈ ચૂલે પડો, જાત અને સો સેવા નહીં. જે સવારના 8 થી સાંજે 6 સુધી દાડીએ જાય છે, એ સવારે કે બેન અમે રોટલા અને શાક અને દહીં ધરાવીને જઈએ, પછી અટકીમાં ડબ્બો મૂકી દઈએ છીએ. એટલે કે અમારે તમને એટલે મળવું હતું બેન કે અમે રોટલો ઘીન ગોળ ચોડીને ડબ્બા મૂકી દઈએ, કારણ કે અમારે ઘરે અમારી સ્થિતિ એ મારા વાલા ભૂખ લાગે ને તો અમે તો સાંજે 4-5 વાગે આવશું, ત્યારે ઉથાપન કરાવશું, ત્યારે તને એ કે બેન અમે તો ઘણી વાર કાકડી ધરાવીએ, કારણ કે સસ્તી એ મળે ને. અમે તમારા શેરની જેમ દાડમ ને સફરજન ને. મેં કીધું તમે આટલા દાળિયા કરો છો અથવા ખેડૂત છો તો ખેતરે જાઓ છો, તમે એવું તો વિચારો છો ને કે પ્રભુ સાક્ષાત છે, એને ભૂખ લાગે. એટલે તરત એના બહુ બિચારા માથે અહીંયા સુધી ઓઢેલું હતું. મેં કીધું આ તમારે લાજ કાઢો છે? એ કે ના બોલ. મેં કીધું ના મારવાલા. એ કે પછી બેન હું તો છે ને એક જર્મનનો લોટો નવો છે, એ ઢાંકીને આવું જળનો. મેં કીધું કેમ? એ કે પછી આ રોટલો ને એવું બધું અરોગે, પછી જળ પીવા તો 2-3 વાર જોઈએ ને, એટલે અધકીમાં પાછું જળે મૂક્યો. મેં તો આ તમારો ભાવ છે ને એનાથી જ ઠાકોરજી પ્રસન્ન છે. અમે શેરવાળા તો રીતમાંથી જ ઊંચા નથી આવતા. અમારે ત્યાં 8 યામની સેવા કરવા વાળા જ ઓછા. એ કે બેન 8 યામની ન કરીએ પછી અસમર્પિત ખાવું પડે ને. એ કે સાંજે જાય એટલે કાકડી ઓલા ઉથાપન ભોગમાં ધરીએ 4-5 વાગે, અને હું ઠાકોરજી પાસે રહું, અને આવડી આવી કે ચૂલે ભેળી અને સવારે રોટલા કર્યા હોય બેન, પછી 2 ટાઈમ ઠાકોરજીને મોઢું આવી જાય ને એટલે સાંજે પછી જો તેલ ઘીની વ્યવસ્થા હોય ને તો ભાખરી કરીએ, ન હોય તો રોટલી કરીએ, અને ઠાકોરજીને પણ લચાલચ ઘી વાળી દઈ. હો બેન, બેન આમાં અમારે દોષ નથી પડતો ને. બીજું મારા વાલા દોષ તો અમને પડે છે, અમે આવો ભાવ નથી હજી ઠાકોરજી યારે કરી શકતા. મનમાં નક્કી કરીને ગઈ હતી 10 મિનિટમાં પાછી રૂમમાં આવી જઈશ. 1:30-1:45 થયા ને પછી મિલનભાઈ બોલાવા એવા, બેન હાલો હવે માંદા પડશો. મેં કીધું સાજી થઈ ગઈ.
આ લોકોના ભાવનો જે મારામાં પ્રભાવ પડ્યો ને, મારો સ્વભાવ એ સુધરશે અને આમનો ભાવ મારામાં આવશે. આ તો મસ્તી નાની એક બે વાત કરી, બાકી એ લોકોએ જે ખરેખર અભણ કેવું યાદ રાખે, ભણેલા ભૂલી જાય, પગ મને ધોવા દ્યો રઘુરાય. કેવાય અભણ? જગતનો તાત છે આ ખેડૂ. 1:30 વાગે મેં તો તમે પહોંચશો ક્યારે? બેન એ ચિંતા કરો, માં 1.5 કલાકનું. મેં હે 1.5 કલાક? તો મેં કીધું વાળું કરીને આવ્યા હતા? એ કે આ ઠાકોરજીને કહીને આવ્યા બેન, કે અમે ઈલાબેન પાસે જાય છીએ ને, તો તમે ઈલાબેન ની સુધી દઈને આવ્યા. મેં કીધું મારા વાલા, આજે હું રાજી થઈ ગઈ, હું ધન્ય બની ગઈ. 3:30 4 પહોંચી જશે. કોઈ બહારનું પાણી નહીં, ચા નહીં, કશું જ નહીં. મેં કીધું લીલા નાળીએ તમે? એ કે ના. મેં કીધું મારે પીવું છે. મને ખબર હતું હું 2 વાગે પીશ તો મને ગેસ થશે, પણ મેં જો હું પીશ ને તો બિચારા બધા 8-9 વાગ્યા નીકળાતા. હવે આ ટ્રેક્ટર બગડ્યું હતું. મેં હાલો આપણે બધાએ પીએ. મને કાંઈ ન થયું. નહીં તો મને તો 4 પછી ચા પીવું કે નાળિયેર પીવું તકલીફ થયા વિના રહે જ નહીં. મારે કહેવો છે તે આ ભાવના પુષ્ટિ માર્ગ આખો ભાવ ઉપર જ છે, ક્યાંય દોષ પડતો નથી. એ એના રોટલા ઘી ને ગોળના ઓલામાં ચોળેલા મજા આવે ને, એવી આપણા 56 ભોગમાં ના આવે. એની જે ખેતરમાંથી લઈ આવેલી કાકડી ડાયરેક્ટ એ ધરાવે ને ઉત્થાપન ભોગમાં, ઠાકોરજી 2 હાથે આરોગે. તો અહીંયા એ જ કહે છે કે ગોપીજનો એ આ તામસ પ્રકરણની વાત છે કે ઠાકોરજી અંતર્ધ્યાન થઈ ગયા, ઠાકોરજીને અરે ગોપીઓને સૌભાગ્ય મદ આવ્યો તો તન્મય થઈ કે પ્રભુની લીલામાં. ગોપી કૃષ્ણ કૃષ્ણ કરતા એવું માનવા માંડી હું કૃષ્ણ છું. તો અહીંયા શું કે છે કે એક પૂતના બની અને બીજી ગોપીને કે હાલ તને સ્તનપાન કરાવું, તું ગોપી. આખી ભાવમય થઈ ગઈ. એટલે પુષ્ટિ માર્ગ આખો ભાવનાનો છે. તમારા દ્રવ્યોને, તમારા સ્ટેટસને, તમારા માનનો નથી. કાલે દયારામભાઈનું એક અમે વાંચતા હતા તો અંદર આવ્યું, પદ માટે લોકો લડે છે પણ શીશ ન હોય તો મુકટ ક્યાં પહેરવાનો? પદ, પ્રતિષ્ઠા, સ્ટેટસ, માન મર્તબા માટે લોકો મરે છે, પૈસા. હવે એ આવે, તમે લીલામાં પહોંચી જાઓ, ઓલો મુકટ ધરાવવા આવે, ક્યાં ધરવાના છો? આપણે જિંદગી આમાં જ પૂરી થઈ જાય છે. બોલો હરિરાય મહાપ્રભુજી કી જય. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, બાકી આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. વ્યાસજીની વિસામણ. વ્યાસ ઉવાચ અસ્તયેવ મે સર્વમિદમ ત્વયોક્તમ તથાપિ નાત્મા પરિતુષ્યતે મે તન્મૂલમવ્યક્ત મગાધ બોધમ પૃચ્છામહે ત્વા આત્મભવાદભૂતમ. અર્થ, વ્યાસજી કહે છે આપે જે મારા માટે કહ્યું અથવા આપ જે મારા સંબંધમાં વિચારો છો તે એકદમ સાચું છે કે મારું મન બહુ વ્યગ્ર છે. 18 પુરાણો લખ્યા છતાંય મારા મનને કંઈ શાંતિ નથી. તેમ છતાં મારો અંતરાત્મા સંતોષ પામતો નથી, મારા મનને શાંતિ નથી. તેનું કારણ હું જાણતો નથી. આવા જ્ઞાની એમ કે છે કે તેનું કારણ હું જાણતો નથી, તેનું કારણ મને સમજાતું નથી. માટે મહાન જ્ઞાની અને બ્રહ્માજીને પુત્ર એવા આપને એ કારણ જણાવવા માટે પ્રાર્થના કરું છું. સુબોધનજી, મેં ધર્મનું પાલન કર્યું છે, મેં વેદનું અધ્યયન કર્યું છે, પણ તેનું જે ફળ મનની શાંતિ મને મળવી જોઈતી હતી તે મળ્યું નથી. તેનું મૂળ કારણ કોઈ અવ્યક્તમ ન સમજાય તેવું છે. એટલે કારણ હું જાણતો નથી, કારણ કે હું પ્રમાણ બલમાં માનનારો અને લોકશાસ્ત્રમાં કે વેદશાસ્ત્રમાં એનું કોઈ પ્રમાણ કારણ આપવામાં આવ્યું નથી. માટે અગાધ બોધન અજ્ઞાન, જેના એના કારણની કશી જ જાણ નથી, એવું હું આપને
એનું કારણ જણાવવા માટે પૃચ્છામહે પૂછું છું. કોણ કહે છે આ બધું? વ્યાસજી. કોને કહે છે? નારદજીનું. અગાધ બોધનમ એટલે કે ગૂઢ પ્રમાણ વગર ન જાણી શકાય તેવું, જે વસ્તુ પ્રમાણથી ઉદાહરણથી ન જાણી શકાય તે જાણવાનું તમારામાં સામર્થ્ય છે. નારદજીને કહે તમે બ્રહ્માજીના માનસ પુત્ર છો, એટલે તમે બધું જાણો છો. તો મારી આ વ્યથાનું કારણ શું છે એ મને આપ કહો. કારણ કે આપ ભગવાનની સમક્ષ જો આવ્યું, આ બ્રહ્માના પુત્ર છો આપ. એ વાત આત્મ ભવાદભૂતમ પતિ કહી છે. આત્મા એટલે નારાયણ, નારાયણથી બ્રહ્માની ઉત્પત્તિ થઈ છે અને બ્રહ્માથી આપની ઉત્પત્તિ થઈ છે. એટલે કે આપ નારાયણ ભગવાનના વંશ છો તે વાત આત્મભવ અથવા આત્મભૂત પદથી કહી છે, અથવા આ પદથી તેમનું સંબોધન કર્યું છે. હે નારદજી, આપ આત્મભૂત ભગવાનના સેવક છો. આપ આત્મવિદ ભગવાનને જાણનારા છો. આપ આત્મભૂત ભગવાનના સેવક છો, ભગવાનને જાણનારા છો. એટલે ભગવાન બરોબર છો, કારણ કે શ્રુતિમાં કહ્યું છે બ્રહ્મ વેદ બ્રહ્મ ભવતી, ભગવાનને જાણનારા જ ભગવાન બને છે. અથવા આત્માભૂત પદથી એમ પણ સૂચિત કર્યું છે કે કોઈ પણ સાધન વિના અથવા આપ પૂજ્ય છો અને દેવો આપની પૂજા કરે છે. એમ ભૂતાની વિષ્ણુ સુર પૂજિતાની એમ શાસ્ત્રમાં કહ્યું છે. વ્યાસજીએ આગળના શ્લોકમાં કહ્યું કે પોતે પ્રમાણ બળના અધિકારી છે, તેથી તેમને કારણ ખબર પડતી નથી. પરંતુ નારદજી તો પ્રમેય બળથી પણ વિચાર કરી શકે. જો 4 તબક્કા પ્રમાણ, પ્રમેય, સાધન ને ફળ, તો કે તમારે પ્રમાણની તો નારદજી જરૂર જ નથી, તમે પ્રમેય બળથી મને સમજાવી શકો એમ છો. એટલે એમની વ્યગ્રતાનું, પરંતુ નારદજી તો પ્રમેય બળથી પણ વિચાર કરી શકે. એટલે એમની વ્યગ્રતાનું કારણ એમને ખબર પડશે. એ વાત હવે પછીના શ્લોકમાં આવે છે. સવૈ ભવાન વેદ સમસ્ત ગૃહ મુપાસિતો યત પુરુષ પુરાણ પરાવરેશા મનસૈ વિશ્વમ સૃજત્યથી ગુણૈ રસંગ. અર્થ, આપ મહાન છો, આપ જ્ઞાની છો. કોને કહે છે? નારદજીને. આપ સમસ્ત ગુપ્ત વાતોને એટલે કે ગૂઢ એવા વેદોના જાણકાર છો. આપે પુરાણ પુરુષ પુરુષોત્તમની ઉપાસના અને સેવા કરી છે અને તેમના પ્રિય શિષ્ય છો. પુરાણ પુરુષોત્તમ ભગવાન સાવર અને જંગમ, ચલ અચલ જળ ચેતન સર્વના સ્વામી છે. તેઓ માનસિક વિચારોથી સૃષ્ટિનું સર્જન, પાલન અને લય કરે છે. સૃષ્ટિનો આટલી નજીક રહેવા છતાં તે એનાથી અલિપ્ત રહે છે, એના રંગે રંગાતા નથી. સુબોધિનીજી, આપ વેદોના ગૂઢ અર્થોના જાણકાર છો, અથવા એમ કહો કે આપ જ વેદોને ગૂઢ ન સમજાય એવો અર્થ છો. બંનેનું કારણ યત પુરુષ પુરાણ ઉપાસિત, આપે પુરાણ પુરુષ પરબ્રહ્મની ઉપાસના કરી છે. પુરાણ એટલે આદિ અથવા ઉત્તમ, પુરુષ એટલે ઉત્તમ પુરુષ, પુરુષોત્તમ. આપે પુરુષોત્તમ ભગવાનની સેવા કરી છે. આ પુરુષોત્તમ કાળ વગેરેથી બાધિત થતા નથી. તેમને કાલ, કર્મ, ગુણો કાંઈ અસર કરતા નથી. તેઓ નિરંતર એના એ જ છે એમ કહેવાનો ભાવ છે. જેટલું સેવ્ય પ્રભુનું સામર્થ્ય હોય તેટલું જ સામર્થ્ય સેવકમાં આવે. જો સેવ્ય તો બધે આવે જ છે. બ્રહ્મ કયો? આપણા ઠાકોરજી. પરબ્રહ્મ કયા? આપણા ઠાકોરજી. પરમાત્મા કોણ? આપણા ઠાકોરજી. ભગવાન કોણ? આપણા ઠાકોરજી. ઈશ્વર કોણ? આપણા ઠાકોરજી. આ કોની કથા કરીએ છીએ? આપણા ઠાકોરજીની. આ કોઈ જુદો ઉપર નથી હો. આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીની જ આ બધી લીલા છે. એટલે મને તમને બધાને આનંદ આવે છે. ઘણા ફોન કરીને કે ઈલાબેન સુબોધિનીજી થોડું વધુ લ્યો ને. મારા વાલા, હું તો 3 કલાક કરું.
પણ સામે બધાય પાછા મારી જેમ સંસારી જ છે. 3 કલાક પછી સાંભળશે કોણ? એટલે હંમેશા રસના ઘૂંટડા હોય, કુંડા ના હોય. અથવા સેવક સેવ્ય પ્રભુના સામર્થ્ય ઓળખાય. આજે આપણા ઘરે ઠાકોરજી બિરાજે, હવે રોજ આ 2-5 વૈષ્ણવ આવે. તમારા ઘરે કઈ સ્વરૂપ બિરાજે? આપણે કઈ ગોવર્ધનનાથજી. હવે એ બીજા ક્યાંય વાત કરતા હોય તો કે ઈલાબેનના ઘરે મારા ઘરે ગોવર્ધનનાથજી છે ને, એમના ઘરે એ છે. ઓળખાયા શેનાથી? સેવ્યથી. સેવક કોનેથી ઓળખાયો? સેવ્યથી. હવે તમારા ઘરમાં સેવ્ય જ નથી, તમે સેવક કોના? તમારો સ્વામી જ નથી તો તમે સેવક કોના? ઘરમાં ઠાકોરજી નથી તો નથી તમે સેવક, નથી તમે દાસ. પણ આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય એ આપણા સ્વામી. આજે આપણે મકાન લેવું છે તો આપણે શું કહીએ? ઠાકોરજીને પૂછી જોઈએ. પેલાના વૈષ્ણવો દીકરીના લગ્ન કરવા હોય ને તો બધું સર્વસ્વ સમર્પણ કર્યું હોય તો દ્રવ્ય કોનું? ઠાકોરજીનું. અમે તો બધા એવા વૈષ્ણવના દર્શન કર્યા છે. એ જમાનામાં 50,000 રૂપિયા એટલે દીકરીના લગ્નમાં અધધ થઈ જાય. દીકરાના લગ્નમાં ઓલું બધું છાપમાં દાગીના 50,000 એટલે 50,000 ઠાકોરજી પાસે મૂકે. મારવાલા, આપના સેવક માટે આપના દ્રવ્યમાંથી આપની આજ્ઞા હોય તો હું ઉપયોગ કરું. કારણ કે સેવ્ય કોણ જે છે? આજે આપણે ઓલા બાજુવાળાને ત્યાં ઓલા વૈષ્ણવ આપણા ઠાકોરજીનો પાટોત્સવ હતો. હવે આપણે ત્યાં 200 કે 250 વૈષ્ણવની વ્યવસ્થા થાય એવું નહોતું. એના 2 મોટા બંગલા ભેગા કરેલા, બેંક. હવે આપણે બેંકવાળાને ન પૂછાય, એ ભાડું જ. આપણે લેન્ડલોર્ડને પૂછ્યું કે અમે તમારા ઘરે રસોઈ નહીં કરીએ, રસોઈ તો અમારા ઘરે, પણ આવી રીતે 250-300. એ કે કાંઈ વાંધો નહીં, સુખેથી. પણ પાટોત્સવ ઠાકોરજી હતા તો એનો થયો ને. હવે તમે એમને પ્રસાદ લેવડાવો તો તમે બ્રહ્મ સંબંધ લીધું ત્યારે તમારા માથે બિરાજવાળું તમારું સ્વરૂપ તો યમુનાજીના કિનારે બિચારું એકલું બેઠું છે કે હું અહીંયા અને આ કોનું બધું કરે છે. હું તમને લગ્ન કરીને અહીંયા ન આવ્યો અને ઘરે તમારા બર્થડે મારા પિયરમાં એમ કહું મારી બાને, મારા કાકાને કે મારા 25-30 ભાઈબંધને બેનપણીઓને વેવલી થામાં સાસરે ગઈ છો, ઓળખે તાર વરને, સાસુ સસરાને ઘર જોયું છે, તો શેના બર્થડે મનાવવાના? તો આપણા માથે આપણે બિરાજતા આપણા ઠાકોરજી નથી તો કયા મનોરથ મારા વાલા? ખોટી વાત છે મારી? ખોટી હોય તો પાછી આપજો બાપા, આ તો જીવ છે. સેવ્ય સ્વરૂપનું સામર્થ્ય જણાવવા માટે ભગવાનના ગુણોનું વર્ણન કરે. કયા ભગવાન? આપણા ઘરે બિરાજતા. પર અવર ભગવાન સ્થાવર સંગમ સર્વના સ્વામી છે. ભગવાન સર્વના ઈશ્વર છે, સર્વના કર્તા છે, સર્વથી અપર છે, સર્વની સાથે રહેવા છતાં તેમને કોઈ દોષ લાગતો નથી. તે ગુણે અસંગ પદથી કહ્યું છે. મનસા એવ માત્ર મનથી, વિચારોથી કંઈ પણ કાર્ય વિના આપ સૃષ્ટિની 3 સ્થિતિ, ઉત્પત્તિ, પાલન અને પ્રલય કરી શકો છો. આમ આપ ભગવાનના વંશ અને સેવક હોવાથી, જો ભગવાનના વંશે છીએ ને સેવકે છીએ, આપનું સામર્થ્ય છે પણ આપનું પોતાનું પણ સામર્થ્ય ઘણું છે. એ હવે પછીના શ્લોકમાં કહેશે. દરેક ગ્રંથ હોય કે દરેક વચનામૃત હોય સેવ્ય સ્વરૂપને અનુલક્ષીને જ હોય. આમાં ક્યાંય આવ્યું કે ભગવાનના મંદિરના તમે સેવક? ક્યાંક આવે તો મને વંચાવજો મારા વાલા, તો મારી ભૂલ થતી હોય તો બધાને ક્ષમા માગી લે. જ્યાં હોય તે એક જ આવે, તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજી. જો મંદિરમાં ભગવાન બધાયના, મારા ઘરે તો મારો જ લાલો, બીજા કોઈનો નહીં. હું ન હોઉં ત્યારે ભલે તૃપ્તિ કે મારા ઠાકોરજી, પણ અત્યારે તો મહારાજ.
આજે અહંતા ને મમતા આટલી તો રાખવાની જ કે મારા ઠાકોરજી અને હું મારા ઠાકોરજીની, આ તો છોડવાનું જ નહીં. આ અહંતા મમતા તો કુંજમાં જઈએ કે ના જઈએ, લીલામાં હાથ પકડીને લઈ જાય ત્યારે આપણો હક છે કે એને હાથ પકડીને લઈ જ જવા પડશે, કારણ કે તારા સિવાય બીજું અમારું કોઈ છે નહીં, હતું નહીં અને હશે નહીં. બોલો વલ્લભા.